અત્યારે અમે જેતપુરથી 60 થી 70 ટ્રેક્ટર અને બાજુ ગામના થઈને 100 થી 125 ટ્રેક્ટર લઈને ગાંધીનગર તરફ કૂચ કરીએ છીએ. પોલીસ પ્રશાસન રિટર્ન કરવાનો પ્રશ્ન જ નથી. આ તો લોકશાહી છે. લોકશાહીમાં તો કોઈ પણ તમે કૂચ કરી શકો અને આંદોલન પણ કરી શકો. તો અમારી માંગ હતી કે અમને પૂછ્યા વગર તમે અમારા ખેતરમાં આવો તો શું કામ આવો? એટલા માટે જ અમે ભાડા પેટે દેવાની માંગ કરીએ છીએ કે અમને માસિક ભાડું 50,000 રૂપિયા માસિક ભાડું દે. અમારી અત્યારે ખેડૂતોની એક જ માંગ છે કે વીજ ટાવર જે અમારા ખેતરમાં ઊભા કરે છે આ એનું પૂરું યોગ્ય વળતર મળે. હા, જરૂરથી 27માં આનો જવાબ ચોક્કસ આપશું અમે, જો અમારી માંગ સંતોષાશે નહીં તો. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ અને હું આપણી સાથે લખન છું. અને અત્યારે અહીંયા આપણે મોરબીના જેતપુર ગામે પહોંચ્યા છીએ, જ્યાં ખેડૂતો દ્વારા જે આંદોલન કરવાની જે ચીમકી અત્યાર સુધી ઉચ્ચારતા હતા અને આજે તેઓ રેલી કાઢી અને ગાંધીનગર ગુંજ કરવા માટે પહોંચી રહ્યા છે. ત્યારે ખેડૂતો જોડે વાત કરીશું. શું નામ છે તમારું? જયેશભાઈ ટેટિયા. જયેશભાઈ, અત્યારે તમે ગાંધીનગરને અત્યારે ગુંજ કરી રહ્યા છો, રજૂઆત કરવા માટે જઈ રહ્યા છો. તમારી જે માન્ય માંગ છે, કઈ કઈ માંગ છે તમારી? અમારી અત્યારે ખેડૂતોની એક જ માંગ છે કે વીજ ટાવર જે અમારા ખેતરમાં ઊભા કરે છે આ એનું પૂરું યોગ્ય વળતર મળે, કાં પછી એના અમારા ટાવરમાં ઈ જે ઊભો કરે એમાંથી અમને નફામાં ભાગ દે અને કાં અમને પછી મહિનો આખો બાંધી દે ભાડા પેટે. અત્યારે જે રીતે વીઘાના જે વારના ભાવ વધી રહ્યા છે તેને લઈને તમે શું કહેશો? અત્યારે જે માર્કેટ કિંમતે વારના ભાવ છે એ આગળના સમયમાં તો આથી પણ વધારે આવે, તો અત્યારે જે માર્કેટ કિંમત છે એનું 4 ગણું વળતર મળે અમને. અત્યારે સમજી લો કે તમે અત્યારે જે માંગ કરી રહ્યા છો જે આટલા કે અમને આપો તો અમે આગળ વીજ તમને લાઈન નાખવા દઈએ, પરંતુ એ જે જો આગળના 2 વર્ષ પછી આપણે જોઈએ જે કંપની પાસે જશે ત્યારે તો તેનો 4 ગણો વધી જવાનો છે ને. એટલા માટે જ અમે ભાડા પેટે દેવાની માંગ કરીએ છીએ કે અમને માસિક ભાડું 50,000 રૂપિયા માસિક ભાડું દે. તમે અત્યારે જમી લો વીજ લાઈન જે પસાર થાય છે તો તેમાં તમે એ માંગ રાખો છો કે તમારા ત્યાં લોકલ લેવલે તમને તેમાં જોબ મળે? માસિક ભાડું દે અને લોકલ લેવલે અમને એક વ્યક્તિને એમાં કંપનીમાં રાખે અને પગાર ઉપર, તો શું એ કે અમારું વળતર ને ઘડતર બે એમને ચાલુ રહે. અત્યારે તમે કેટલા ટ્રેક્ટરો લઈ અને કેટલા ખેડૂતો તમે ત્યાં ગાંધીનગર ગુંજ કરવા માટે પહોંચી રહ્યા છો? અત્યારે અમે જેતપુરથી 60 થી 70 ટ્રેક્ટર અને બાજુ ગામના થઈને 100 થી 125 ટ્રેક્ટર લઈને ગાંધીનગર તરફ કૂચ કરીએ છીએ. અત્યારે સમજી લો કે અત્યારે અમે અહીંથી નીકળ્યા છો, બીજા ગામોમાંથી પણ ખેડૂતો આવી રહ્યા હશે ને? હા, અમે જેતપુરથી નીકળ્યા, અણિયાથી ચોકડીએથી અમે અને આજુબાજુના ગામના બધા સાથે જ કૂચ કરવાના છીએ અને રસ્તામાં પણ હળવદ, ધાંગધ્રા, વિરમ ગામના ખેડૂતો બધા અમારી સાથે ગાંધીનગર આવવાના. રસ્તામાં કદાચ પોલીસ પ્રશાસન ડિટેન કરે છે બધાને, તેનો તમે કેવી રીતે જવાબ આપશો? પોલીસ પ્રશાસન રિટર્ન કરવાનો પ્રશ્ન જ નથી. આ તો લોકશાહી છે. લોકશાહીમાં તો કોઈ પણ તમે કૂચ કરી શકો અને આંદોલન પણ કરી શકો. સમજી લો કે આ પહેલા અહીંયા જ્યારે તમે વીજ લાઈન પર ગયા હતા, જ્યારે તમને પૂછ્યા વગર વીજ લાઈન પસાર કરવામાં આવી ત્યારે સમજી લો તેને ટીંગાટોળી કરીને પોલીસ પ્રશાસન ખડકી દેવામાં આવ્યો હતું, જેમ કે બોર્ડરની વ્યવસ્થા હોય એવું દેખાતું હતું. તો અત્યારે કદાચ એ થશે તો તમે કેટલા લડી લેવાનું પાછું? પણ ત્યારે તો પ્રશ્ન એવો હતો કે ખેડૂતને જાણ કર્યા વગર વીજ પોલ ઊભા કરવા આવ્યા હતા, તો અમારી માંગ હતી કે અમને પૂછ્યા વગર તમે અમારા ખેતરમાં આવો તો શું કામ આવો? અમે એ બાબતે અમારું કદાચ ડિટેન અમને કર્યા, પણ અમે ડિટેન કરીને અમારી માંગણી સામે એને રજૂ કરી અને અમને છોડી પણ દીધા. તમે અત્યારે ગાંધી ચિંધ્યા માર્ગે નીકળ્યા છો, તમે રજૂઆત કરવા માટે નીકળ્યા છો, ત્યારે અત્યારે તમારી જે માંગ જે છે તે સમજો લો તમારી માંગ પૂર્ણ થઈ જાય તો તમે આંદોલન જે છે એ પૂર્ણ કરશો? અત્યારે ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન કરીએ છીએ અને ગાંધી ચિંધ્યા માર્ગે જો અમને અમારે જે હક હિસ્સો અમને મળી જાય તો આના માર્ગે ગાંધી ચિંધ્યા માર્ગે જ અમે અમારું આંદોલન સમાપ્ત કરી દેશું. આ સરકાર કદાચ અત્યારે કહી શકાય કે ઉદ્યોગની સરકાર લોકોનું માનવું છે, જનતાનું જે સામાન્ય જનતાનું છે કે ઉદ્યોગપતિની સરકાર બની ગઈ છે. સમજી લો કે આને તમારી માંગ ના સ્વીકારી તો તમે આનો જે પરિણામ છે એ 27માં સરકારને ભોગવવું પડશે. હા, જરૂરથી 27માં આનો જવાબ ચોક્કસ આપશું અમે, જો અમારી માંગ સંતોષાશે નહીં તો.
તો આ હતા જે જેતપુરના ખેડૂતો જે અત્યારે ગાંધીનગર કૂચ કરવા માટે પહોંચી રહ્યા છે અને હાલ તેઓ અહીંથી રેલી કાઢીને નીકળ્યા છે. અત્યારે ખૂબ સંખ્યામાં ત્યાંથી ખેડૂતો નીકળી રહ્યા છે. ત્યારે આપણે એની જોડે વાતચીત કરી તેવું કહે છે કે અમારી માંગ જે છે પૂર્ણ રીતે જો માંગ ગાંધી ચિંધ્યા માર્ગે અમે અહીંથી નીકળ્યા છીએ અને અમારી માંગ પૂર્ણ કરવામાં આવે તો અમે આ આંદોલન છે એ પૂર્ણ રીતે કરીશું અને જો એ માંગ પૂર્ણ કરવામાં નહીં આવે તો આનું જે પરિણામ છે આવનારી ચૂંટણીઓમાં તેને જરૂર જવાબ મળશે.